નહીં હો. બહુ મસ્ત દાખલો છે. સ્ટેપ બહુ ડેન્જર આવે છે. ચલો ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 7.10 ક્વેશ્ચન નંબર 15 પતી ગયો છે. ઓકે ચલો બધાનું ધ્યાન. અહીંયા કશું કાંઈ લખવું નથી, કાંઈ નહીં. અહીંયા ધ્યાન રાખો. જો આ પૂછાઈ ગયું તો મજા આવી જશે. I is equal to integration of 0 to pi log of 1 plus cos x dx. ઓકે ચલો તો ગુણધર્મ મુજબ સૌથી પહેલા તમને કયો વિચાર આવે? લિમિટ માઇનસ x સિવાય કશું કઈ આમાં લાગતું નથી, એટલે બીજું કઈ ચાલે એમ જ નહીં. યસ ને? ઓકે લિમિટ માઇનસ x યુઝ કરીએ તો ચલો સૌથી પહેલા શું થશે? 0 થી pi log 1 plus cos, ચલો pi minus x એકમ વર્તુળમાં યાદ કરો તો એટલે માઇનસ થશે ને, pi માઇનસ સેકન્ડ ક્વાડ્રન્ટમાં cos માઇનસ હશે. ઓકે તો ચલો આવું લખી શકાય 0 થી pi log ડન છે. ચલો હવે શું કરીશું? બંને સમીકરણનો સરવાળો ક્યારે લાગુ પડે યાદ કરો તો? નહીં એવું નહીં કહેતો. આપણે ક્યારે હંમેશા સરવાળો કરીએ છીએ? બંને પરિણામો અલગ હોય તો જ કરીએ છીએ. સરખા હોય તો યુગ્મ વાળી વાતો કરીએ છીએ. યસ ને? ચલો તો સરખા નથી. જો રેડી છે તો સરવાળો કરી શકાય. તો ચલો શું કરીશું? પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. ચલો તો શું આવશે? I plus I 2I is equal to 0 to pi log of 1 plus cos x plus log of 1 minus cos x. ડન છે. ચલો હવે હા ભેગું કરી દઈએ. નીચે નો જાય, ભેગું થાય. શું કામ? log વત્તા log છે. log વત્તા log હોય તો સરવાળાનું રૂપાંતર શેમાં થાય? ગુણાકાર. યસ છે. તો ચલો શું આવશે? 2i ને એમને રહેવા દો ને, હજુ એનું કઈ કામ નથી. છે log 1 plus cos x into 1 minus cos x. ડન છે. તો ચલો 1 plus એટલે a plus b અને a minus b જુઓ છે. a square minus એટલે કે 1 minus cos square x અને 1 minus cos square ને શું કહેવાય? sin square x. ડન છે. તો ચલો શું લખીએ? 2i અહીંયા બી 2i is equal to 0 to pi log of sin square x dx. ડન છે. ચલો બગડી આગળ જાય. sin square નો બગડો આગળ જાય ને વિકલન થોડો કરું છું બેટા, log નો નિયમ છે. log x square હોય તો બગડો આગળ જાય ને. ચલો સમજ પડી ગઈ ને? ઓકે ચલો બગડો આગળ જાય. જો બગડો ઉડી જાય. ડન છે. તો ચલો શું લખું? log of ચલો હવે શું કરશું? પાછા એટકા લીયટેમાં લોક સાઈન એક જ વિધેય છે. 7 નંબરનું સૂત્ર. જો લિમિટ માઇનસ x કરો તો ઈનું ઈ પાછું આવે છે. લિમિટ માઇનસ x કરવાથી ઈનું ઈ પાછું આવે છે. તો ઈનું ઈ પાછું એટલે છેલ્લું સૂત્ર 0 થી 2a વાળું. જો f of 2a minus x fx બને તો જવાબ ડબલ, લિમિટ અડધી. યાદ આવ્યું? એના સિવાય કોઈ નહીં લાગતું. સમીકરણ 1 વત્તા 2 વાળું કેમ ન લાગે? કારણ કે ઈનું ઈ પાછું આવે છે. ઈનું ઈ પાછું આવે તો સમીકરણ 2 અલગ હોય તો સરવાળો થાય. હાલો સમજ પડી ગઈ? ડન છે. તો ચલો શું કરીશું? 7 નંબરનો ગુણધર્મ ચલો અહીંયા વાપરીશું. ચલો અહીંયા નહીં, વચ્ચે વાપરી દઈએ. ચાલશે. અહીંયા વાપરીએ. ચાલો શું લખશું? બોલ. f of x બરાબર log of
sin x. f of pi minus x બરાબર log of sin, તો આને શું કહેવાય? log of sin x. આને શું કહેવાય? f of pi minus x. શું મળી ગયો? f of x. તો ચલો શું કરી શકાય? therefore I is equal to 2 times 0 થી pi by 2 ચલ હવે લિમિટ માઇનસ x, કારણ કે ફરશે જુઓ. હવે સાઇન ના બદલે શું આવશે? cos. ખબર પડી ગઈ ને? એટલે પછી પાછું કંઈક નવું આવશે. ઓકે છે? ચાલો એટલે તમને દાખલો તો આવડી ગયો ભાઈ, કંઈ કેવું નથી પડતું. ચાલો બોલો, હાલો શું કરીશું? 2 times 0 થી pi by 2 pi by 2. ચાલો સાઇન નું રૂપાંતર શેમાં થઈ જાય? તો 2 times 0 થી pi by 2. ચલો ડન છે? ચાલો બોલો શું આવશે અહીંયા? સમીકરણ 3 અને 4 નો સરવાળો લેતા. ચલો ડન છે? ચાલો પાછું જુઓ તો i જ છે ને, તો i plus i 2 times, યસ ને? 0 થી pi by 2 log of sin x plus log of cos x. ચલો હવે પાછું ભેગું ગુણાકાર. તો ચાલો બગડો ઉડી ગયો ને? ચાલો therefore I is equal to integration. તમે જોયું મારા અક્ષર જુઓ આ વખતે, કારણ કે મને ખબર છે કે હજી બહુ બધું જવાનું છે. ઓકે ચાલો શું આવશે અહીંયા? log of sin x into cos x dx. ચલો હવે સ્પેસ મૂકીએ એટલે ચલો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. શા માટે? રેડી? ચાલો તો આને sin 2x કહેવાય. ઓકે તો ચલો શું લખું બોલો? 1/2 12 નું આવે ભાઈ, લોગમાં છે. હાલો ડન છે? હાલો હવે હા log a minus log b. જુઓ ભાગાકારનો નિયમ. યસ ઓકે ચાલો હાઈલા જ કરે છે, ચકડી ફેર્યા કરે છે. log માંથી log, log માંથી log આવશે હમણાં, કંઈક આપણે નવા રસ્તે આવશું, જોજો ને. ચલો log of sin 2x minus log of 2, એટલે આનું તો પતી ગયું. એ તો log 2 બાર 1 1 નું x એટલે પતી ગયું. pi by 2 log 2 એવું આવે. ઓકે ચલો એનું તો પતી ગયું. અહીંયા એક અલગ નામ આપી દઈએ, પછી પાછી પ્રોસેસ ચાલુ કરીએ. I is equal to I1 minus log 2 0 થી pi by 2 1 dx. ડન છે? ચાલો I is equal to I1 minus log 2 x 0 થી pi by 2. I is equal to I1 minus pi by 2 log 2. ઇક્વેશન નંબર 5. ચાલો હવે I1 થી સ્ટાર્ટ કરીએ. પાછું હવે I1 મળી ગયો એટલે આપણું કામ પતી ગયું. ઓકે ચાલો અહીં જવું છે કઈ? કેવું લાગે છે? નહીં જઈએ, લગભગ પતી જશે એવું લાગે છે. બહુ પ્રોસેસ વધારે બાકી નથી, પણ વધારે ઓપ્શન નાના થઈ ગયા. ઓકે ચાલો હવે I1 is equal to ક્યાં છે? integration of 0 થી pi by 2 log એક વ્યક્તિને નંબર આપતા અમારે ભૂલાઈ ગયો છે, એ પછી કરીએ. ઓકે પછી નંબરો બધા ચેન્જ કરવા પડશે. ચલો log of sin 2x dx. વિચાર લિમિટ માઇનસ x નહીં થાય, એ તો નહીં જ થાય. આ એનું ઈ જ છે પાછું, એટલે એમાં કઈ પ્રોસેસ બહુ કઈ ચેન્જ. હવે પાઈ બે ફોર કરીને શું કામ છે? આપણે પાઈ બે ફોર થી આપણને કઈ મળવાનું નથી.
લિમિટ માઇનસ એક્સ કરવાથી π/2 નું π/4 થાય તો આપણને કાંઈ નવું ન મળે, એટલે એ તો નહીં કરાય, બાકી ચકડી ફિરા જ કરશે. લિમિટ અડધી અડધી થયા કરશે, જવાબ તો નહીં આવે. કયું પછી શું કરશું? 2t/1 + t² હો ગયા. ચાલો પછી કાંઈ ન થાય તો log 2t કરતા તો log sin હારો છે. લોગમાં ત્રિકોણમિતિમાં થોડું મોટું એડ કરાય, નાનું બને જવું સારું છે. કઈ નહીં, ચાલો અહીંયા આવી જાઓ પાછા. હવે છે ને જો અહીંયા ધ્યાન, એ π/2 છે. જો આના બરાબર t લઈ લઉં, t લઈ લઉં, ધ્યાન રાખજો, 2x બરાબર t લઈ લઉં. જે આવે એ મને ખબર નથી, પણ લિમિટ હું આવે એ મને કહો તો. 0 થી π આવી જાય. જો હું 2x ની જગ્યા હજી લેવાનું છે, પણ આ તો ખાલી તમને અમને મૌખિક સમજાવું છું, બાકી લખીશ પછી તો આઈડિયા આવી જ જવાનો છે. જો 2x બરાબર મેં t લઈ લઉં તો અહીંયા 2x બરાબર અહીંયા t મૂકો તો એટલે π/2, અહીંયા π/2 મૂકો તો π થઈ જાય, એટલે 0 થી π લિમિટ થઈ જશે. 0 થી π log sin t થઈ જશે. એવું અહીંયા એનું જો અહીંયા 0 થી π log sin t, ખાલી ચલ ચેન્જ છે. યસ, ચલ ચેન્જ હોય તો આપણે યાદ કરો, એક વખત આપણે પેલું ખાલી ચેન્જ કર્યું હતું, x² બરાબર t લીધો તો, ખાલી આદેશ નતો લીધો, એટલે આમાં આદેશ લેવાની જરૂર નથી, ઓન્લી વેરિયેબલ ચેન્જ, ઓન્લી ચલ ચેન્જ. કારણ કે જો x બરાબર t લખો, કોઈ ફેર પડે? 0 લો તો 0, π લો તો π, dx લો તો dt, કઈ ફેર જ ન પડે. sin x લો તો sin t. ખબર પડી ગઈ? સરખું હોય તો તમે ચલ ચેન્જ કરી શકો છો. ડન છે? એટલે જો હું sin t લખું આગળ જતા કે sin x લખું, કાંઈ ફરક પડે? એ આગળની વાત થઈ. તો પહેલા કામ શું કરવું પડશે? 2x બરાબર t. શા માટે કામ કરવું પડે ખબર પડી ગઈ ને? કે પહેલા જેવું બનાવવું છે. એટલે મેં ખબર કીધું હમણાં કે ઇક્વેશન ને નંબર આપવાનો ભૂલી ગયો છું, એને નંબર આપવો પડશે. ઓકે, કારણ કે એનું કામ છે. ચલો તો શું લખ્યું બોલો? ધારો કે આ જે ભાઈ છે ને, આ આદેશ છે, અત્યારે આદેશ છે, અત્યારે ચલ ચેન્જ નથી, અત્યારે આદેશ છે. જ્યાં સુધી આદેશ હોય તો dx ની બધી કિંમતો મુકાય અને કિંમતો ભી ચેન્જ થાય. ખાલી ચલ ચેન્જ કરો ને ત્યારે કોઈ ચેન્જ થાય નહીં. ડન છે? ચાલો તો વિકલન કરો 2dx. ચલો રેડી છે? મૂકી દઈએ. x is equal to 0, it gives x is equal to, it gives ઈશા સમજ પડી? આ પાઈ કેવી રીતે આવ્યો? જો અહીંયા π/2 મૂકવાનું, π/2 ગુણ્યા 2 કરો તો શું આવી જાય પાછો? ઓકે, ચાલો તો અહીંયા શું મૂકીશું? i1 તો છે જ, અહીંયા 0 થી π આવી ગયું, sin t આવી ગયું, પછી dx ની જગ્યાએ 1/2 dt છે, જુઓ, એટલે 1/2 બહાર જતું અને અહીંયા આવી ગયું dt. ડન છે? તો ચલો આને આવું લખાય 1/2, સોરી, હા રહેવા દો, ચલો 1/2 0 થી π log ઓનલી ચલ ચેન્જ થયો. અહીંયા t લખો કે x લખો, હવે કોઈ ફરક પડે? કારણ કે લિમિટ પણ ચેન્જ થાય. આવી વસ્તુ ક્યાંક છે, એક્ઝેક્ટ i છે, તો અહીંયા હું i મૂકી શકું, એટલે અહીંયા કરી દેવાનું 1/2 i. કોના બરાબર? i1 બરાબર. સમજ પડી ગઈ? તો ચલો આને ઇક્વેશન નંબર 3 આપવા પડશે, આને ઇક્વેશન નંબર 4 આપવા પડશે, આને ઇક્વેશન નંબર 5 આપવા પડશે. તો અહીંયા આવશે 4 + 5 અને આને ઇક્વેશન નંબર 6 આપવા પડશે. સમજ પડી ગઈ? અને આને ઇક્વેશન નંબર 7 આપવા પડશે. પરિણામ 6 અને દાખલો પતી ગયો, પૂરું થઈ ગયું, વધારે જગ્યા વધી પરથી. ચાલો શું આવશે બોલો? i is equal to 1/2 i minus π/2 log 2. આ બાજુ જાય, એકમાંથી અડધો ભાગ થાય. જો આમાં પ્લસ આવ્યું, પણ પ્લસ પ્લસ સરખા નથી, જુઓ, સમજાયું ને? એટલે 1/2 i minus π/2 2 ગયા
I is equal to minus pi log 2 જવાબ આવી ગયો છે લખવાનું છે f અને g વિધેય આપેલા છે અને f અને g વિધેય માટે બે કન્ડિશન આપેલી છે f of x is equal to f of a minus x લિમિટ માઇનસ x છે જો છે ને લિમિટ માઇનસ x દેખાય છે ને એ બંને સરખા છે એવું કહે છે કેવા છે બંને સરખા છે ઓકે અને બીજી કન્ડિશન સરખા નથી કહેતા શું કહે છે g વિધેયનું લિમિટ માઇનસ x વાળો સરવાળો કેટલો છે 4 છે ચલો આટલું સમજ પડી ગઈ એટલે આપણે એ શું કહેવા માંગે છે કે તમે પહેલા લિમિટ માઇનસ x કરો પછી કંઈક વાતું થાય એવું જ કીધું ને આપણને પહેલા આપણે આપેલ છે એમાં શું વાતું કરી લિમિટ માઇનસ x ત્યાં સુધી કંઈ થશે નહીં એટલે આપણે અહીંયા પહેલા શું કામ કરવું પડશે લિમિટ માઇનસ x કરશું તો આવું કંઈક દેખાશે ત્યાં સુધી એવું કંઈ દેખાવાનું છે નહીં ચલો સમજ પડી ગઈ એટલે પહેલું કામ શું કરીએ લિમિટ માઇનસ x તો ચલો અહીંયા શું આવશે 0 થી a f of a minus x g of a minus x dx હાલો આટલું ડન ઓકે હવે i એવું સાબિત નથી કરવાનું પણ i બરાબર જે મેં આ રકમ જે છે એ દાબા છે દાબા પણ દાબા ના લખાય કારણ કે કદાચ પાછો આગળ જતા i જન્મે તો એવું તો ન કરે દાબા બરાબર માઇનસ દાબા એવું તો ન સારું લાગે ને પણ આવું સારું લાગે જો i આ બાજુ માઇનસ તો જેથી 2i થઈ જાય બાકી દાબા બરાબર કંઈક આવે માઇનસ દાબા બરાબર બે દાબાનું સારું લાગે ચલો સમજ પડી ગઈ ઓકે છે ક્લિયર તો શું કરીએ એટલે મેં i નામ આપ્યું છે સાબિત શું કરવાનું છે જુઓ તો 2 times 0 થી a fx into gx એટલે પાછું fx gx લાવો fx એકલો છે ને fx એકલો છે gx નથી ઓકે 2 times 0 થી a fx પાછો લાવવાનો છે સમજ પડી ગઈ પાછો શું લાવવાનો છે fx લાવવાનો છે આટલું ક્લિયર ઓકે તો જો fx લાવવાનો હોય તો આના બરાબર fx મૂકી દેવાય ને એટલે થોડું ઘણું તો આવતું થાય એટલે f of a minus x બરાબર શું છે fx એટલે ત્યાં આપણે fx મૂકી દઈએ એટલે અહીંયા શું આવી ગયું અહીંયા fx આવી ગયું બીજું આને તો લાવવાનું જ નથી તો આના બરાબર gx વાળો ફોર્મ મૂકો ને કંઈક એટલે કંઈક કામ થાય તો ચલો અહીંયા શું મુકાય 4 minus gx હલો ડન છે આટલું ક્લિયર અહીંયા સુધી રેડી હવે a minus x નું હવે આપણે કઈ કામ છે નહીં હવે ઓટોમેટિક કંઈક આવશે ચલો હવે શું કરીએ fx નો ગુણ સંકલન તો થાય એમ જ નથી શા માટે વિધેય જ નથી કે સંકલન થાય સંકલન તો થવાનું જ નથી એટલે આમ કરીને ગમે એમ કરીને પાછો આઈ લાવવાનો છે સમજાઈ ગયું ઓકે ને આઈ મને દેખાય છે તમને દેખાતો હોય કયો જેવા ગુણશો એટલે ઓટોમેટિક માઇનસ આઈ જન્મશે અને માઇનસ આઈ આવે એટલે સામે બજાય તો 2i અને આ બાજુ ચોગડો છે એટલે 2 વખત વધે પછી સમજાઈ ગયું ઓકે તો ચાલો ગુણી કાઢીએ તો બોલો શું થાય 4 0 થી a fx dx હાલો રેડી માઇનસ 0 થી a fx gx dx આને તો i કહેવાય માઇનસ ડાબા વાળું ઓકે ચાલો તો ચલો શું આવી ગયું i is equal to 4 times 0 થી a fx dx minus i તો 2i બરાબર 4 times 0 થી a fx dx તો બગડી ઉડી ગઈ તો i બરાબર 2 times 0 થી a fx dx આમ કરીને રકમ લખ નાખવાની શું લખવાનું આમ 0 થી a fx gx dx બરાબર 2 times 0 થી a fx dx સાબિત થાય છે હાલો પતી ગઈ વાર્તા ઓકે ચાલો આનું કામ પૂરું થઈ ગયું અહીંયા આવતા MCQ આ પૂછાઈ ગયો છે એક બે વાર પૂછાઈ ગયો MCQ ઓકે ખબર પડી જાય જવાબ શું આવે તો આપણે ઓટોમેટિક ખબર પડશે આનું સંકલન કરવું છે ઓકે સંકલન તો અઘરું પડતું વધારે પડતું અઘરું છે શા માટે જો સાંભળો ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત છેદમાં પ્રોસેસ કરવાની અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ધંધો કરવાનો લિયાટે વાળી પ્રોસેસો કરવાની એટલે લિયાટે વાળી પ્રોસેસ ઓલરેડી પોતે 3 માર્કનો દાખલો થઈ જાય u બરાબર x ને v બરાબર cos x લઈ ખંડસ સંકલન લેતા એટલે પેલા 2 માર્કનો આ બની ગયો 3 માર્કનો આ બની ગયો 5 ઘાતમાં તો ખબર નથી શું કરવાનું એટલે 3-4 માર્કનો એ બની જાય એટલે લગભગ 10 માર્કનું કામ થઈ ગયું પણ પૂછાય મેક્સિમમ 4 માર્કનો મેક્સિમમ 4 માર્કનો દાખલો સંકલનમાંથી પૂછાય પણ આ તો પૂછાય 1 જ માર્કમાં કેટલામાં પૂછાય 1 માર્કમાં તો હવે તો કંઈક શોર્ટકટ તો હશે જ
શોર્ટકટ હંમેશા 7.10 જ છે સંકલનના ગુણધર્મો. તો સંકલનનો કયો ગુણધર્મો દેખાય છે? સાતમો તો ન આવે, પાંચમો છઠ્ઠો આવે, યુગ્મ અયુગ્મ વાળો છઠ્ઠો ગુણધર્મ ભેગો છે ને, બસ યુગ્મ અયુગ્મ વાળો આવે. સાચી વાત છે. તો ચાલો, મેં અલગ હું કામ કર્યું છે? મેં અલગ કર્યું. જુઓ, 3 ભાઈઓ ભેગા રાખ્યા, એક ભાઈ નોખો પડી ગયો. જો અચળ પદનું સંકલન તો થઈ જવાનું, એને યુગ્મ અયુગ્મ એટલે કઈ લેવા દેવાય નથી. સમજાઈ ગયું ને? આ પાર્ટી જો બધી યુગ્મ અયુગ્મ છે, બધી અયુગ્મ છે, જોઈ લો. બધી અયુગ્મ છે. 3 ઘાત અયુગ્મ કહેવાય. કોસ યુગ્મ છે પણ એનો બાજુ વાળો જો અયુગ્મ છે એટલે આખું અયુગ્મ કહેવાય. અને આ 5 ઘાત એટલે અયુગ્મ કહેવાય. ડન છે? સમજાઈ ગયું? ડિટેલમાં લખાવું કે સીધું લખી નાખીશ? ડિટેલમાં લખી. I1 પ્લસ આનું સંકલન બોલો, x માઇનસ π/2 થી પ્લસ π/2. ચલો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો ને તો આવો જવાબ આવશે. રેડી? એટલે પાય જ જવાબ આવશે. જો અત્યારે એવું લાગે તો 0 થઈ જવાનો છે. ઓકે, ચલો, I બરાબર I1 પ્લસ π. રેડી? ચલો, હવે I1 સ્ટાર્ટ કરીએ. શું છે? ડન છે. ચાલો, હવે શું કરીશું? fx ધારવું પડશે. ધારવું પડે ને, તો યુગ્મ અયુગ્મ વાળો કોન્સેપ્ટ લાગુ પડે. તો ચલો શું કરીશું? f of x બરાબર x³ પ્લસ x cos x પ્લસ 10⁵. ચાલો, f of માઇનસ મૂકીએ તો ચલો આમાં આવે -x³, આમાં આવે x cos x માં માઇનસ, અને આમાં આવે 10⁻5 માઇનસ. આગળ લઈ લીધા તો બધાને કહેવાય -fx, માઇનસ કોમન. તો ચલો, f of -x ને -fx કહેવાય. તો આનો જવાબ આવી જાય 0. આને આપી દઈએ પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી I is equal to 0 plus pi, it's called pi. આ એટલે મેં દાખલો મીન્સ કે લખ્યો કે જો કદાચ 2 માર્ક્સમાં પૂછે તો આપણને સ્ટેપ બનાવતા આવડે. બાકી આ જોઈને જ કહી દેવાનું 0 0 0, આનું સંકલન કરવાનું. પણ ઓપ્શનમાં 0 હશે તો જવાબ 0 લખી નહીં નાખવાનો, કારણ કે એક ભાઈનું સંકલન થાય છે. સમજાઈ ગયું? ડન છે? ક્લિયર? ઓકે. જો અહીંયા કંઈક બીજું કંઈક આપી દઈ તો લાઈક sin x આપે તો જવાબ 0 આવે. ઓકે છે? એટલે ગોખેલા જવાબો સીધા ઓપ્શન જોઈને મૂકવાના નહીં. ઓકે છે? ક્લિયર? ચાલો, આટલું થઈ ગયું ને? ચાલો, હવે આનું કામ પૂરું. ચાલો, વિચાર. 7.1 થી 7.9 નું કાંઈ લાગતું નહીં. લિયાટે તો બહુ લાંબુ પડી જાય, એ તો કરાય નહીં, કારણ કે લિયાટેમાં ત્રિકોણમિતિ છે પાછું, જો અંદર છે એટલે એ તો ધંધો નહીં કરાય. તો શું કરાય છે ભાઈ અરવિંદ? યસ, લિમિટ -x જ કરીએ, પછી કંઈક દેખાશે. ઓકે, અને હરખું હરખું જ દેખાય. જુઓ, નીચે વાળો ભાઈ ઉપર આવી જશે એટલે ઉલટો કરી નાખવાનો એટલે જવાબ 0 આવી જાય. ચાલો, 0 થી π/2 log of મને તો સૌથી હેલું સ્વાધ્યાય 10 લાગ્યું. તમને કેવું લાગ્યું? નહીં લાગ્યું? ઓકે, ચાલો, થઈ ગયું. એ તો ભાઈ હોય જ ને. હવે તો પેલું પાપા પગલી કરતો હતો છોકરો. ચલો, I is equal to 4 plus 3 cos x, 4 plus 3 cos x, 4 plus 3 sin. Okay, say equation number 2. Okay, say. ચાલો, હવે આમાં તમે અહીંયા એક શોર્ટકટ છે એ પછી શીખવાડું. હાવ શોર્ટકટ છે એ અત્યારે નથી કરવું, આપણે આખું પ્રોસેસ થી જઈએ. ઓકે, અમુક શોર્ટકટ આવડે ના આવડે એટલા માટે. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. તો ચાલો, I plus I 0 થી
log of 4 plus 3 sin x upon 4 plus 3 cos x plus log of 4 plus 3 cos x upon 4 plus 3 sin x into dx. આ તો સર log of 1 આવી જાય. ઓકે ચાલો હવે log વત્તા log તો ગુણાકાર થઈ જાય, ઉડી જ જાય બધું. ચાલો આવું આવશે 2i 0 3 by 2 log of 1 is equal to 0. log of 1 જ 0 થાય તો આવું આવી ગયું. 0 હવે આવું નો સાહેબ 0 કોમન પછી 1 વધે, 1 નું સંકલન x પછી 0 ગુણ્યા x કરો તો પાછો 0 આવી જાય. ઓકે આ જવાબ આપણો કેવો થઈ ગયો 0. તો 2i બરાબર 0, i બરાબર આ એક પ્રોસેસ યાદ રહી ગઈ છે. અહીંયાથી અહીંયા સોરી અહીંયા પછી અહીંયા જવાનું. હાલો આ એક આવડી ગયું. હવે શોર્ટકટ શીખવાનું. ઓકે કે આટલા પતી જશે. ચાલો શું કરવાનું, આને આમ લખાય. યાદ છે ને, જો ઊંધું કરીએ તો ઘાત ઋણ થઈ જાય. પેલા એક ઘાત હતી તો ઉલટી થઈ ગઈ ઘાત, માઇનસ આગળ આવી જાય. હા શું આવી જાય માઇનસ આઈ. પણ આ અમુકને ખબર ન હોય એટલા માટે મેં આ બધું કરાવ્યું. તો ચલો અહીંયા આઈ આવી ગયો, આઈ બરાબર માઇનસ આઈ, 2i બરાબર 0, આઈ બરાબર 0. ઓકે આ રીત પણ છે. અહીંયાથી અહીંયા સુધી આમાં ન મજા આવે તો અહીંયાથી અહીંયા આવતું રહેવાનું. ઓકે બે માંથી એક રીત કરજો, લખો ખબર પડી જાય. ચલો હવે ક્વેશ્ચન નંબર 23 સુધી બધું ક્લિયર પ્રકરણ સ્વાધ્યાયમાં. શા માટે અનિયત સંકલન? ચલો નિયત સંકલન ક્યાંથી ચાલુ થાય છે? ક્વેશ્ચન નંબર 24 થી. ઓકે તો 24 થી 37 સુધીના દાખલાઓ છે અને છેલ્લે એમસીક્યુ છે. ઓકે તો ચલો 24 થી 37 માં જે હોમવર્કમાં અપાય એવા છે કે ડિસ્કશન કરતો જાઓ અને તમે પેન્સિલથી હિન્ટ લખતા જાઓ અથવા શું કરવાનું એ લખતા જાઓ. સમજ પડી ગઈ? ઓકે છે, કારણ કે આગળના સ્વાધ્યાયનો જ કોઈ ઉપયોગ થતો હશે. ઓકે કયા સ્વાધ્યાયનો? 7.1 થી ગમે તે, એવું નહીં કે નિયત વાળા. ડન છે? ઓકે તો જુઓ ક્વેશ્ચન નંબર, લિમિટ ભૂલી જાઓ. લિમિટ જે હોય એને કઈ લેવા દેવા છે જ નહીં. આપણે એમનો રકમ જુઓ ખાલી કે જો સંકલનમાં e(x) ની બ્રેકેટમાં હોય તો કેવી રીતે સંકલન થાય. 24 નંબરમાં યાદ કરો. ચલો 24 માં કેવી રીતે સંકલન થાય? e(x) in bracket f(x) plus f(x) બનાવવાનો તમારે. લખો ચાલો e(x) in bracket f(x) plus f(x). હવે વિચારો તો f(x) f(x) કેવી રીતે બનાવશો? ચલો હવે એ વિચારવાનું છે ને. ક્યારે બને? છેદમાં એક પદ હોય તો બને. છેદમાં જે બે પદ છે જુઓ ક્યાં સુધી બને? તો જો 1 - cos એવું સૂત્ર છે 2 sin² x/2. તો 1 - cos ના બદલે શું બનાવશો? 2 sin² x/2. છેદ વિભાજન કરવું પડે એટલે 1 ને કંઈક મળશે, એટલે 1 ને શું મળશે? 1/2 cos x² x/2 માઇનસ sin x ને x/2 માં કન્વર્ટ કરો તો 2 sin into cos, 2 sin into cos એટલે 2 ઉડી જશે, sin ઉડી જશે એટલે ત્યાં વધશે cot x/2 અને cot x/2 નું વિકલન જો આગળ છે cosec 1/2 cosec x/2 cosec² x/2. ડન છે. કોટ નું વિકલન શું થાય? -cosec². સમજ પડી ગઈ? તો 24 થઈ જશે અને પછી બધો જવાબ આવે છે લિમિટ છેલ્લે મૂકી દેવાની, અપર માઇનસ લોઅર. ન આવડે તો છેલ્લે કેજો, અહીંયા સુધી તો બધાને આવડી જ જશે. લિમિટમાં લોચો પડે તો કેજો. ઓકે ક્લિયર? ચલો 25 મેં કરાવીશ, 26 કરાવીશ, 27 કરાવીશ, 28 જુઓ ગઈકાલે આપેલો હતો. હા લિમિટ -x નહીં કરો ને એમને બી થઈ જશે. વિચારો ચાલો લિમિટ વગરનો દાખલો વિચારો. ચાલો યસ છેદની અનુબદ લઈ લેવાની. હા છેદની આખાની √1 + x જો આવું આવશે √1 + x પ્લસ √x છેદમાં √1 + x પ્લસ √x ના અહીંયા ગુણાકારમાં તો છે જ એટલે છેદમાં જો આવું આવી જશે 1 + x - x એટલે છેદ તો ઉડી ગયો ને છેદ.
અને આનું ખાલી સંકલન કરવાનું, ઘાતમાં એકનો વધારો, વધેલી ઘાત છે. હો ગયા તો લખી દો છેદની કરણી લેવી. કરણી અથવા અનુબંધ તમે જે કહેતા હોય તે, છેદની કરણી લેવી. ઓકે, ચલો 29 કરાવીશ. એટલે 29 માં એવું થશે, 27 29 સરખા જ છે, એટલે એક કરશો એટલે બીજો આવડી જશે. ઓકે, અત્યારે નહીં આવડે. ચલો 30મો આવડી જશે. વિચારો, લિમિટ છોડ દો, અત્યારે લિમિટ નું કઈ કામ છે જ નહીં અત્યારે, એમને વિચારો. 30મો. ઓકે, 30 માં આવું કરાય. sin to x ને આવું કહેવાય. અને કૌંસમાં શું છે, સાથે ગુણાકારમાં શું છે, tan ઇનવર્સ ઓફ sin x. આદેશ વાળી રીત લાગુ પડી ગઈ, જોઈ લો. જો sin x બરાબર t ધારો એટલે આ પાર્ટી ઉડી છે, એટલે આવું આવે 2t tan ઇનવર્સ t. 2 તો બહાર જતો રહ્યો, લીયાટે આવી ગયો, જોઈ લો. બે પદ છે ને, બે વિધેય છે ને, એક એલ્જિબ્રિક ફંક્શન a છે અને એક ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી i છે. હો ગયા લખવું લખી નાખો, તમારી રીતે હિન્ટ લખવી લખ નાખો. ચલો થઈ જશે. લિબર્ટી માંથી કોપી ન કરતા જાતે લખજો તો જ યાદ રહેશે. બાકી લિબર્ટીની રીત કદાચ મેચ થાય ન થાય, પ્લસ કોપી કરવાથી કઈ આવડી નહીં જાય. ઓકે, ચલ 31 થઈ જશે. બહુ મોટો દાખલો બનશે, બહુ મોટો દાખલો બનશે. યસ ને? એટલે શું કરવાનું, પહેલું અલગ, બીજું અલગ, ત્રીજું અલગ. પહેલાને i1, બીજું i2, ત્રીજું i3. નો આપો તોય વાંધો નહીં. જો પહેલો i1 હોય ને, i1 નહીં આપવાનું. જો આવી રીતે એક હિન્ટ આપી દો. શું છે? 1 to 4 આવું આવશે. માનો કે x - 1 છે ને, dx. પછી આવશે માનો કે 1 to 4 શું છે, x - 2. અને 1 to 4 3 આવું છે. ટુકડા પડી દીધા. હવે તો આપણે ખબર પડે કે આ પ્લસ થાય કે આ માઇનસ થાય. અહીંયા તો માઇનસ થાય જ નહીં, માઇનસ થાય જ નહીં. કોઈ બી કિંમત મૂકો ધન જ આવે. એટલે અહીંયા તો સીધું આવું જ થઈ ગયું, કાઉન્સ છૂટી ગયો. પછી તો આવડે જ. ચાલો આમાં થાય માઇનસ, આમાં માઇનસ થાય. એટલે આને તમારે આવું કરવું પડે, 1 થી 2 અને પછી 2 થી 4. સમજાય છે? આમાંય કરવું પડે 1 થી 3, 3 થી 4. પછી આ પેલું માઇનસ થાય, યાદ છે ને? આગળ વાળું માઇનસ, કાઉન્સ છૂટી જાય, માનાંક છૂટી જાય. પછી આ પ્લસ, પછી પાછું આમાં આગળ વાળું માઇનસ. સમજ પડી ગઈ? એટલે 5 પદ બનશે. 5 નું સંકલન કરી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે છે? સમજાઈ ગયું? કેવો જવાબ આવે છે? 19/2 કે 29/2 કે 31/2? 15/2 શું આવે છે કે 15 આવે છે? 19/2. ઓકે, ચાલો 1/2 તો એ ખબર છે મને. ચાલો હો ગયા. ઓકે, ચલો હવે પતી ગયો ને, એ આવડી જશે ને 31. ચાલો હવે 32મો જુઓ તો. લિમિટ બધું ભૂલી જાઓ, એમ નામ જુઓ, એમ નામ. આવું કહેવાય? કહેવાય? બસ પતી ગયું. પછી તો બધું આવડે જ છે. આમાં કઈ આદેશ વાદેશ કશું કઈ આવે નહીં. છેલ્લે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલું એડ થાય, બીજું કઈ નવું એડ થાય. મૂકો હોમવર્ક. ચાલો 33 જુઓ તો. લિયાટે યસ. મૂકો હોમવર્ક. આજે હોમવર્ક એટલા માટે આપું છું, કાલ શનિવારે સવારે રજા છે ને, એટલે કાલ સવાર થઈ જશે. પછી આવો મોકો પાછો નહીં મળે. ઓકે, સોમવાર સુધી જ મોકો મળે, મંગળવાર સુધી. પછી તો મોકા છે જ નહીં કઈ. પછી તો હોમવર્ક વધી જાય તો પછી પરસો વળી જાય 9 થી 4 માં. ઓકે, ચાલો 34 આવડે? વિચારો. યુગ્મ જવાબ 0 આવી જશે. જો સાબિત કરવાનું જ છે. હા, મૂકો હોમવર્ક. સાઈડમાં એફએક્સ કરીને કામ કરવાનું. સમજાઈ ગયું ને? ચાલો આવડે. 35માં પણ રહેવા દો, હું કરાવીશ. બાકી 35માં કાંઈ નથી, sin 3x નું સૂત્ર મૂકવાનું આવે. ઓકે, એ પછી કરાવીશ. 36મો થઈ છે. હિન્ટ આપી દો. ચાલો tan x અને tan square x કહેવાય. tan x અને sec square -1 કહેવાય. ગુણી દેવાનું થઈ ગયું.
કારણ કે tan x સ્ક્વેર ભેગા થશે ત્યારે f અને f ડેશ x રૂલ લાગશે. tan x નું વિકલન sec સ્ક્વેર અને tan એકલો છે તો log mod sec x. tan એકલાનો log mod sec x. હવે આ લખી નાખો એક આ અને એની સાથે આ. પેલા tan સ્ક્વેર કરવાનું, પછી tan અને tan સ્ક્વેર નું શું કરી દેવાનું sec સ્ક્વેર -1, પછી અલગ કરીને સંકલન બે નું આવડી જાય. ઓકે, વિધેય વિકલનનો નિયમ. ઘાતમાં એક નો વધારો વધેની ઘાત છેદમાં. ચલો 37માં હોમવર્કમાં વિચારો sin ઇન્વર્સ x એકલો આવ્યો તો યાદ છે? આવું આવ્યું તો આપણે ઇન્ટિગ્રેશન ઓફ tan ઇન્વર્સ x into 1 કરીને લિયાટે, અથવા આમાં બહુ બધી પ્રોસેસ કરતા. સીધું લિયાટે ન કરવું હોય તો tan ઇન્વર્સ x બરાબર t ધારી લેતા, પછી અલગથી વિધેયમાં લાવતા, ત્રિકોણમિતિ વિધેયમાં. બે રીત હતી, તમને જે મજા આવે તે. ડન છે? બસ આટલું થઈ ગયું. ઓકે ભાઈ, બંધ કરી દે.